It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. ના ગમતી વસ્તુ ના ભેગી થાય ને ત્યારે તપ હોય છે. ત્યારે એ તપ વખતે આત્માની ત્યારે મોહમાં પડવાને બદલે આત્માના પુરુષાર્થમાં પડવું ને એ ધ્યેયવાળો આત્માના પુરુષાર્થમાં પડે, એ મોહમાં ના પડે. એ મોહની વસ્તુ ભેગી ના થતી હોય ને તો ભાઈ એ લાચારીમાં ના પડે. એ જાણે કે આવે, જો હિસાબ હશે તો આવશે, નહીં હોય તો નહીં આવે. આ તો વાઈફ તો આવવાની જ છે, પણ આ બીજી બધી ભોગવવાની વસ્તુઓ માટે. પણ પછી એને મોહ વૈરાગ આવી જાય કે અરે આટલી બધી લાચારી, એની કરતાં એટલે મારા જેવો હોય તો બ્રહ્મચર્યનું ધ્યેય મજબૂત કરી નાખે કે ભાઈ આવા લાચારી કરતાં બ્રહ્મચારી થઈ જાઓ. આવું આ જ્ઞાનીઓ આ દિશામાં હોય કે એક નાનકડું રહી જેટલું દુઃખ આવે ને એની પરથી આખો મોહ તોડી નાખે જબરજસ્ત, કે હવે આ સંસાર ભોગવા જેવો નથી, મોક્ષે જતા રહેવા જેવો છે. આ શું ભોગવટાની ફળ લાચારી હોતી હશે, એટલું બધું જાગૃત થઈ જાય. બુદ્ધિ હનભાઈ શું લખ્યું, ત્રિવેદી બુદ્ધિ ધનભાઈ કે જે હોય તે તમામ ધર્મ આત્મખોજની જ વાત કરે છે, તે 100% સાચું છે, સારું છે. તો પછી ધર્મની એકતા કેમ નથી? વાડા શા માટે? ક્યાં છે ભાઈ? હો, તમારો પ્રશ્ન છે. જો ભાઈ વિતરાગ ડૉક્ટરની કોલેજ હોય ને, ડૉક્ટરની મેડિકલ કોલેજ, પણ એ બાળ મંદિરથી ઠેઠ મેડિકલના MD સુધીનું હોય, બધું PhD સુધીનું. તો એમાં એક જ ધોરણમાં બધા વિદ્યાર્થી હોય ખરા? હોય? કેમ જુદા જુદા રાખો છો? ભિન્ન ભિન્ન કક્ષા પ્રમાણે. હા, આ જગતમાં કક્ષા પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મ છે જ. ફક્ત ભૂલ ક્યાં થાય છે? ચોથું ધોરણ બાળ મંદિરને ગાળો ભાંડે, બાળ મંદિર વાળો બીજા ધોરણને પણ આ ખોટું, અમારું સાચું, પેલો કે અમારું સાચું, તમારું ખોટું. એટલી ભૂલ ભાંગી નાખવાની જરૂર છે. બાકી દરેક કક્ષા પ્રમાણે ધર્મ સાચો છે, સરખો નથી, સાચો છે. પણ બીજા ધર્મવાળાએ પેલા ધર્મને નીચો ન ગણવો જોઈએ, જુદો ન ગણવો જોઈએ. ભાઈ અમારી વિતરાગ કોલેજ, અમે તો શું શબ્દ વાપરીશ, આપણી વિતરાગ કોલેજના સ્ટુડન્ટો છે, ટીચરો છે, આપણી વિતરાગ કોલેજના બધા કક્ષા જુદી જુદી છે, આપણા જ છે બધા, પારકા ગણશો નહીં. હા, તમારે એની સાથે કેટલી, તમે કોલેજના 3જા વર્ષમાં હો તો બાળ મંદિરમાં બેસવાની જરૂર નથી કે 8મા ધોરણમાં બેસવાની જરૂર નથી. પણ બાળ મંદિરને કાઢી નાખવું જોઈએ કે રાખવું જોઈએ? તમે કોલેજના 3જા વર્ષમાં આવો તો બધાને રાખવું જોઈએ, રાખવું જોઈએ. સરવાળો થવો જોઈએ. સરવાળો પણ એક જ કોલેજમાં, શક્તિનો સરવાળો થવો જોઈએ. હા, તો એ જ જરૂર છે. આપણે એ જ અત્યારે બધા દાદાના મહાત્મા એ જ ભાવના કરે છે કે બધા દુનિયાના ધર્મો પોતાની કક્ષામાં રહીને બીજા જોડે કોઈ અપરાધ ન કરે, વિરાધના ન કરે, ભેદ ન પાડે, બધાને સ્વીકાર કરે કે ના, તમે તમારી જગ્યાએ સત્ય છો, હું મારી જગ્યાએ સત્ય છું. આપણે બધા ધીમે ધીમે એક સ્ટાન્ડર્ડમાં કાયમ બેસી રહેવાનું નથી, સેન્ટરમાં પહોંચવાનું છે, કેન્દ્રમાં. આખી જેમ 360 ડિગ્રી હોય ને, એ વધીને સેન્ટરમાં પહોંચે ને. આ સેન્ટરમાં વિતરાગ ભગવાન છે. એટલે વિતરાગ તમારી જગ્યા એ એક ન થાય ને. હું ઉઠું એટલે તમે અહીં બેસો, એટલે તમારી મારી એક થઈ જાય. ના, એને માટે તો અત્યંત સરળ છે. 84 થી પ્રત્યક્ષ દાદા સાથે. પણ અત્યારે જે સરસ માહોલ છે એને માટે એક હાઈકુ છે. અદ્ભુત સહજ સમજ સિમંદર સ્વામી, પૂજ્ય દાદા, પૂજ્ય નિરૂમા અને દીપકભાઈ દ્વારા લોકો આનંદે. બહુ સરસ. બાકી કઈ ને, અહીંયા એ જ થઈ રહ્યું છે. અહીં નિષ્પક્ષપાતી ત્રિમંદિર એવું થયું છે કે લોકો બધાને એમ થાય છે કે આપણું જ છે. આજે આ જ દાદાનગરમાં નાની મોટી વસ્તુઓ, જે આખું તંબુ, આ જે બધું બંધારણ થયું, થીમ પાર્ક થયું, એમાં એક થીમ પાર્કમાં તો 1000 વસ્તુની જરૂર પડી. તો બોલો, કપડું હોય, પાઇપલાઇન, વાયરિંગ, આ તે માલ સામાન, ખીલી, બીજી નાની મોટી વસ્તુઓ, 1000 વસ્તુની જરૂર પડે. બોલો, એક દુકાનવાળાઓ જે એની જે કારીગરો હોય એ લોકો એટલો બધો સહકાર આપે છે કે આપણા દાદાનું છે. અડધી રાત્રે દુકાન ખોલીને તમને કાઢી આપીશ. બોલો, કારીગરો, પેલો દરજી હોય કપડા માટે તો કે હું કરી આપીશ. કપડાવાળા કહેશે હું દુકાન ખોલીને કપડું કાઢી આપીશ. 3 દિવસ બંધ છે તો કશો વાંધો નહીં, મને ફોન કરજો, અડધી રાત્રે તમને કાઢી આપીશ. બધાને પોતાનું લાગે છે. કેમ? તો કે દાદા ભગવાન એ પોતે જ દાદાજી કહે છે કે હું દાદા ભગવાન થઈ બેઠો નથી, હું જ્ઞાની પુરુષ તરીકે રહું છું, દાદા ભગવાનને નિરંતર ભજું છું.
અને એ દાદા ભગવાન એટલા બધા પ્યોર રહ્યા છે કે હું કોઈ દાડો થઈ બેઠો નથી, અહંકારથી નથી કરતો. મારી ભક્તિ છે તે રૂપ થવું છે મારે. અને એ દાદા ભગવાનને તમે પોતાના આત્મા તરીકે ગણો છો. દરેકને પોતાનો જ આત્મા લાગે છે. બોલો, ફોરેનવાળા છે, અભણ હોય, ભણેલા હોય, ગમે તે ધર્મવાળા, મુસલમાનો હોય છે, ખોજા હોય છે, ક્રિશ્ચનો હોય છે, પછી આ શિવ ધર્મવાળા, વૈષ્ણવ ધર્મવાળા, સ્વામિનારાયણ ધર્મવાળા, સ્વાધ્યાયવાળા કે શ્રીમદ રાજચંદ્ર, બધાને પોતાનું લાગે છે. પણ શું તો કે નહીં, આ આપણું જ છે, આપણા જ ધર્મની વાત છે, આપણાથી પરાઈ નથી. બોલો, આપણે આજે લોકો ધર્મની એકતા લાવો શબ્દ વાપરે છે, પણ આપણા દાદામાં તો એવું બની ગયું કે ધર્મની એકતાનું પરિણામ જોઈ રહ્યા છે આપણે, સહેજા સહેજ. અને બધા દિલથી સ્વીકારે છે. અને આપણે એના ધર્મ છોડાવવાની વાત કરતા પણ નથી. તમારા ધર્મમાં રહીને તમે એમાં જ આગળ વધો. પણ આપણે એક કોલેજના વિદ્યાર્થીઓ છે, એવરો વિતરાગ ભગવાનની કોલેજ છે ને એમાં આપણા બધા સ્ટુડન્ટો છે, જુદા જુદા કક્ષાના, બધાને એ સ્વીકાર થાય છે. પ્રજ્ઞા વ્યાસ, અબ્રહ્મચર્યના એક પણ પરમાણુ ના રહે એ ધ્યેયનો પુરુષાર્થ આ દેહે સિદ્ધ કરીને જગત કલ્યાણના ધ્યેય સાથે મોક્ષે જ જવું છે. આશીર્વાદ આપશો. આ ભાવમાં પુરુષાર્થ ખૂબ કરી શકું, શક્તિ આપશો. બરોબર છે. કોણ છે? હા, બહુ સારી ભાવના છે. હા, તો રોજ સવારે 5 વખત ને રાત્રે 5 વખત યાદ કરવાનું ને એની કચાશો માટે જાગૃત રહેવાનું, એમાંથી બહાર નીકળી એનો પુરુષાર્થ કરવાનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કલ્પેશ કુમાર, બળદેવભાઈ, વિદ્યાનગર, આણંદ. મારો સવાલ એ છે કે હું ગમે તે વ્યક્તિ માટે સારું જ ઈચ્છું છું, મારા દુશ્મનનું પણ હું ખરાબ ઈચ્છતો નથી, પણ મારા લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં તેમાં મને પૂરી સિદ્ધિ મળતી નથી. અત્યાર સુધી જેટલા બી મારા દોસ્તો, મારા સંબંધીઓ સાથે મેં સારું વર્તન રાખ્યું તો તેમણે મારા આ સારા વર્તન અને ભોળપણનો લાભ ઉઠાવ્યો હોય તેવું મને લાગ્યું છે. છતાં પણ હું આ પ્રયત્ન એટલે કે સાચવવાનો પ્રયત્ન ચાલુ રાખું. પ્રશ્ન મારો છે કે હું આમની સાથે મારો વ્યવહાર રાખું, એમ સાચવી રાખું આ લોકો. આનો કોઈ ઉપાય તમે મને બતાવશો. ક્યાં છે કલ્પેશ કુમાર? આમાં કેવું છે કે હું સારું ઈચ્છું છું, સારું રાખવાનો પ્રયત્ન કરું છું, એને બદલે એને દુઃખ ના થાય એવો પ્રયત્ન કરો. સારું રાખવા ગયેલા ને એ સારું રાખવાની અપેક્ષા છે, અને અપેક્ષાનો માર પડ્યા વગર રહેશે જ નહીં. એ કરતાં દુઃખ નથી આપવું, એની મળે સુખી જ છે લોકો. અને તમે સારું, તમારું મારે સારું દેખાવું છે, મારે સારું રાખવું છે, એ એક આપણો સૂક્ષ્મ અહંકાર હોય છે, અને અહંકારને માર પડ્યા વગર રહેશે જ નહીં. મારે દુઃખ નથી આપવું, એમનો મારો અહમ દુભાવો નથી, અને અપેક્ષા તરફ આપણા તરફની બંધ કરતા જાઓ. નહીં તો અપેક્ષાના રિએક્શનમાં બધા ફળ આવ્યા છે આપણને, સમજાય છે ને? એટલે હવે શું કરશો અત્યારથી? તો કે જે વ્યવહાર છે એમને એમ રહેજો, રાખજો. અને જે અંદર કહે ને કે એ લોકોએ મારો લાભ ઉઠાવ્યો છે, તે સારા વર્તન અને ભોળપણનો શું લાભ ઉઠાવ્યો લોકોએ? શું લઈ ગયા એ લોકો આપણી પાસેથી? કઈ જ નહીં. હે કહો છો ને, લાભ ઉઠાવે એ લોકોએ. બહુ ત્યારે 2-4 ધક્કા ખવડાવશે ને બહુ ત્યારે પૈસા માગ્યા હશે. તો પૈસાની બાબત બંધ રાખી, ધક્કા ખાઈ આવવાના અને બોલાવાનું, જમી જજો. ના બોલાવે તો આપણે જમવાનું બંધ, એમને ત્યાં હોટલમાં લઈ જાય, આપણે કોક દાડો ખર્ચો કરીએ પછી બંધ. પણ મેઇન શું છે કે એ મિત્રોને સંબંધ હવે કાપી નાખવાની ના જોર મળશો કે એ લોકો મારો દુરુપયોગ કર્યો ને આવા છે ને તેવા છે. એ જ આપણો દ્વેષ ભાવ કહેવાય છે એક જાતનો. એની કરતાં એમને કહેવાનું કે સત્સંગમાં હું જઉં છું, આવું છે આવજો, આ ચોપડી રાખો, વાંચો. હવે એ લોકોને ધર્મમાં વાળવાનો પ્રયત્ન કરી જુઓ. આપણે જેટલું ટક્યું, મિત્ર સાચા હશે ને આવશે તો સારી વાત, ના આવે તો કોક દાડો ટીવીમાં જોશે ને શાંતિ થશે ને. સમજાય ને? મારા દોસ્તોને હું અહીંની વાત કરું જ છું. એકવાર મેં પેલા દાદાની પેલી વાત કરેલી કે એમની માં એમને કહે છે કે તું માર ખાઈને આવજે, પણ મારીને ના આવતો. એક ભાઈબંધને એવી વાત કરી તો એ કે મેં કહું આ વસ્તુ મરદ બનાવે કે ના બનાવે? તો કે કઈથી બનાવે? કે
મને એવો સવાલ કર્યો. હા, એટલે આપણે અમુક જાતની વાતો કરવીશું, બહુ અઘરી વાતો નહીં કરવાની, સહેલી વાતો કહેવાની. બરાબર. હા, આ બધી છે ને બહુ અઘરી વાતો પડે લોકોને, હા કે આખી દુનિયા કરતા ઊંધી દ્રષ્ટિ લાગે ને. હા. પણ દુનિયા ઊંધી દ્રષ્ટિમાં છે, એને આપણી સીધી દ્રષ્ટિની વાત અવળી લાગે. તો એને એમ જ કહેવાનું, ભાઈ દાદા ભગવાન શીખવાડે કોઈને દુઃખ ના આપશો, અથવા તો એને છે ને સહેલો રસ્તો પેલી નાની 4 ચોપડી આપવાની, ચિંતા, ક્રોધ, હું કોણ છું, બધી છે ને, હા છે. એ નાની ચોપડી આપવાની, ટીવીમાં પ્રોગ્રામ જોજો કહેવાનું. બરાબર. એનાથી પછી એને વિચારણા શરૂ થાય કે શું કહે છે આ લોકો, સાંભળવા દો. ધીમે ધીમે પછી પોઝિટિવ થતો જાય, પછી તો બધું ફિટ થઈ જશે એને. જય સચ્ચિદાનંદ. મનીષા, જામનગર. ફાઇલ નંબર 1 એ અનંત અવતારોથી વિષયમાં. ફાઇલ નંબર 2, 3, 4માં જ ફસ કાઢ્યા છે. હવે ક્યાં છે? હવે આ અવતારમાં અખંડ બ્રહ્મચર્ય પાળી મનીષાનું મન વચન કાયા જગત કલ્યાણમાં જ વાપરવા છે, અને આ જ્ઞાન જગતના ખૂણે ખૂણે પહોંચાડવા નિમિત્ત બનવું છે. માટે મનીષાનો એવો ભાવ છે કે સંસારી સ્ત્રીઓ ફાઇલોનો સંભાવે નિકાલ કરી આ દેહ જગત કલ્યાણમાં વહેતો મૂકે, એ માટે તમે એક એવું આપત સિંચન ભવન કરો કે તેમાં અમારું એવું સિંચન થાય કે દાદાનું જ્ઞાન જગતને પહોંચાડવામાં બધી ક્ષણો વાપરીએ. એ બરોબર છે, ભાવના સારી છે, પણ અત્યારે છે ને ફાઇલ નંબર 2નો સંભાવે નિકાલ કરવો પડે. ક્યાં ગયા? ફાઇલ નંબર 2 સાથે હમણાં બ્રહ્મચર્ય તોફાન કરવાની જરૂર નથી. એ સામે સમાધાનપૂર્વક આગળ વધવાની જરૂર છે. અને એમની ડિમાન્ડ હોય તો આપણે સપ્લાય કરવું પડે, ત્યાં સુધી અંતર તપ કરવું પડે. એકદમ કાપી નાખવાનો કોઈ અર્થ જ નથી. પલાળ્યું છે તો પૂરું કરવું પડે. 2, 3 ને 4 આટલી બધી ફાઇલો હોય તો બધાને સમાધાનપૂર્વક આગળ વધો. કોઈને દુઃખ આપીને આપણો મોક્ષ ના થાય. અને એ સંભાવે નિકાલ કરવો એ જ મોટી આજ્ઞા પાળવાની છે. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. અત્યારે આટલું જો સંભાવે નિકાલ કરશો ને, પણ જગત કલ્યાણની ભાવનામાં રાખવાનું છે, ક્રિયામાં પડવાનું નથી. દોડીને કરવાની જરૂર નથી. સહેજા સહેજ બરોબર છે, બધા ભેગા થાઓ, સત્સંગમાં જાઓ, પ્રાર્થના કરો, ભાવના કરો. પણ અત્યારે મહત્વનું છે ફાઇલ નંબર 2નો સંભાવે નિકાલ કરવાનો. અને 3 અને 4 કઈ ઉંમરના છે છોકરાઓ? 5 વર્ષના. તો બેન હવે તો આખી હજુ 25 વર્ષ સુધી એને હચવા પડશે. એટલે બરોબર જવાબદારી ફરજો પૂરી કરવાની. હા, ફાઇલ નંબર 2, 3, 4 ને સત્સંગમાં વાળો. ચાલો ધર્મમાં જઈશું, ભક્તિ કરીશું, બસ તો એ વાળ્યા કરવાનું. તો બધા ભેગા મળીને દાદાનું કામ કરી શકો. પણ એકબીજાને દુઃખ ના થાય કોઈ પણ બાબતથી, એની તકેદારી રાખવાની જવાબદારી આપણી પોતાની છે. સમજાય છે ને? હા કે ના? હા, તો બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર. આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે. સર્વે ભગવંતો અને માતાજીની જીવંત પ્રતિમાઓથી શોભતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈક કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાહવો લે છે. આપ પણ આ અમૂલ્ય લાભ લેવાનું ચૂકશો નહીં. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.